જય હિન્દ જય ભારત મિત્રો, બધાનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈઓ બહેનોનું. તો આજે આપણે થોડું માહિતી મેળવવાની છે. 2 થી 5 મિનિટનો વિડીયો છે, પણ તમારા કોન્સ્ટેબલ, તલાટી અને પીએસઆઈ એક માર્કનું કદાચ પૂછાઈ શકે છે. તો આ આપણે આજે જોવાનું છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અનુચ્છેદ 44. એને શું કહેવાય? નાગરિકો માટે સમાન દીવાની કાયદો. તો સૌપ્રથમ ગોવા રાજ્યમાં પોર્ટુગીઝોએ લગાવેલું હતું યુસીસી. એ ટાઈમમાં 1867ની સાલમાં ગોવા રાજ્ય હતું ત્યારે પોર્ટુગીઝોએ ત્યાં સમાન કાયદો, દીવાની સમાન કાયદો લગાડેલો હતો કે ધર્મ, જાતિ, લિંગમાં કોઈ ભેદભાવ નહીં, સબ સમાન. લગ્ન પ્રસંગ હોય, ગમે તે હોય તો સમાન કાયદો, બધા માટે સરખો ન્યાય. ઓકે. તો તમને પ્રશ્ન કદાચ પૂછે કે આઝાદી પહેલા કયા રાજ્યમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગેલું હતું? તો નીચે ઓપ્શન આપ્યા હોય તમને. ભારતના રાજ્યો જે હતા એના ઓપ્શન આપ્યા: કર્ણાટક, કલકત્તા, મુંબઈ કે ગોવા. તો તમને યાદ હોય, ભણેલા હોય તો યાદ આવે ગોવા. બરોબર. પછી 2024માં સૌપ્રથમ ભારતનું આઝાદી પછીનું અને પહેલું રાજ્ય બન્યું હોય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો હોય એવું રાજ્ય કયું? ઉત્તરાખંડ. આવો પ્રશ્ન કદાચ તમને પૂછાય કે આઝાદી પછી સૌપ્રથમ ભારતમાં યુસીસી લાગુ કરનાર રાજ્ય કયું? તો ઉત્તરાખંડ. યુસીસી ને મંજૂરી કોણ આપે છે? કદાચ આવો પ્રશ્ન પૂછો, કોની મંજૂરી લેવી પડે? તો રાષ્ટ્રપતિની મંજૂરી આપ્યા બાદ લાગુ કરી શકાય છે. કદાચ આવો પ્રશ્ન પૂછાય તો તમે યાદ રાખી શકો છો કે મંજૂરી રાષ્ટ્રપતિની લેવી પડે. જો મંજૂરી રાષ્ટ્રપતિ આપી દે તો લાગુ થઈ જાય. તો ઉત્તરાખંડમાં 2024માં રાષ્ટ્રપતિ આપણે મંજૂરી આપી, આપણા દ્રૌપદી મુર્મુ એમને મંજૂરી આપી. એ પછી ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયું સૌ પ્રથમ. હવે પછી ઘણા બધા રાજ્યો ચર્ચામાં આવ્યા કે આ રાજ્ય લાગુ કરશે, આ રાજ્ય લાગુ કરશે, પણ ક્યારે લાગુ કરે એ ખબર નથી. પણ આટલું ખાસ યાદ રાખજો, યુસીસી વિશે આટલી માહિતી ઇનફ છે તમારા માટે. કદાચ એક પ્રશ્ન પૂછાઈ ગયો કે કયા અનુચ્છેદ મુજબ યુસીસી લાગુ પડે છે? અનુચ્છેદ 44. યુસીસી નું પૂરું નામ શું? યુનિફોર્મ સિવિલ કોડ. સૌ પ્રથમ કયું રાજ્ય? ઉત્તરાખંડ. અંગ્રેજો શાસન વખતે કયું રાજ્ય? તો 1867 ગોવા, પોર્ટુગીઝો 1867માં ગોવા રાજ્ય. બસ આવી રીતે પૂછે કે કોની મંજૂરીથી યુસીસી લાગુ કરી શકાય છે? તો નીચે આપ્યું હોય સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે લોકસભા. આવું આપ્યું હોય તો તમે વાંચ્યું હોય કે રાષ્ટ્રપતિ મંજૂરી આપ્યા બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડે છે રાજ્ય. બરોબર. નાગરિકો માટે સમાન દીવાની કાયદો. તો મિત્રો આ હતું યુસીસી. હવે આપણે આગળ ભણીશું આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો 2005. ઓકે, ધ્યાન રાખજો. આગળ હવે આપણે ભણવાના છીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005. 12 ઓક્ટોબરના દિવસે અમલમાં આવ્યો હતો અને ગુજરાતમાં શરૂઆત ક્યાંથી થઈ? 2010થી આરટીઆઈની. તો એની આપણે થોડી માહિતી મેળવવાના છે, પણ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને આટલી માહિતી ઇનફ છે યુસીસી માટે. તમારે કદાચ વન લાઇનર પૂછાય તો ઇનફ છે, અને કદાચ પૂછાઈ ગયું તો તમને કામમાં આવશે. બાકી સ્કીપ ના કરશો કે આમાં શું જોવાનું, આ તો આવડે છે. આવું કરીને પીએસઆઈમાં હેલું પેપર પૂછાયું, ઘણા લોકો ના આવડે. ભારે પ્રશ્નો આવડતા હતા, હલકા ના આવે ને એમાં રહી ગયા. એટલે આવું બધી રીતની તૈયારી કરજો મિત્રો. ચાલો મળીશું હવે નવા વિડીયોમાં.